ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સર્ચ ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો યુરોપથી દરિયાઈ માર્ગે ભારત લાવવાના ષડયંત્રનો પર્દાફાશ. કચ્છના મધદરિયેથી જહાજમાંથી ₹1,150 કરોડનું 150થી વધુ કિલો કોકેઇન કરાયું જપ્ત. કુલ 4 લોકોને કરાયા રાઉન્ડ અપ. તો જહાજ પરથી અટકાયત કરાયેલ 2 આરોપી તાન્ઝાનિયાના. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક. ઈંધણ અછત, કૃષિ, સિંચાઈ અને કાયદો વ્યવસ્થા પર મંથન. તો રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો, શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ સહિતની બાબતો પર થઈ ચર્ચા વિચારણા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સીએનજી કારમાં પહોંચી આપ્યો ઈંધણ બચાવવાનો સંદેશ. બનાસ ડેરીનો પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો કર્યો વધારો. પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹845ના બદલે ચૂકવાશે ₹860. બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લાગણી. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આજથી ઓનલાઈન નોંધણી શરૂ. આગામી 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે કરાવી શકાશે રજિસ્ટ્રેશન. આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, જમીનના અદ્યતન 7, 12 અને 8અના ઉતારા ખેડૂતોએ સાથે રાખવા જરૂરી. ચૂંટણી પંચને મોટી રાહત. સુપ્રીમ કોર્ટે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને રાખ્યું માન્ય. એસઆઈઆર સામેની તમામ અરજીઓ ફગાવી. કહ્યું, ચૂંટણી પંચ પાસે એસઆઈઆર હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે કવાયત આવશ્યક. કાળઝાળ ગરમી વચ્ચે પ્રધાનમંત્રી મોદીની દેશવાસીઓને ખાસ અપીલ. લોકોને ઘર અને દુકાનો બહાર પાણીના માટલા રાખવા કર્યો આગ્રહ. બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં અસહ્ય ગરમી અને લૂની સ્થિતિ યથાવત. 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના. 30 મેથી 1 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની વકી. તો મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવનું એલર્ટ જાહેર. 21 જૂન કોલકાતામાં યોજાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ. હુગલી નદીના કિનારે હજારો લોકો એકસાથે કરશે યોગ. આયુષ મંત્રી પ્રતાપ રાવ જાદવે આપી માહિતી. આ વર્ષની થીમ છે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ. બેંગલુરુ સતત બીજી વાર પહોંચી IPL 2026ની ફાઇનલમાં. ક્વોલિફાયર 1માં ગુજરાતને 92 રને હરાવ્યું. કેપ્ટન રજતે બનાવ્યા નોટ આઉટ 93 રન. જેકબ ડફીને 3 વિકેટ મળી. તો આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર.